મારો છોકરો 19 વર્ષનો સરકાર પાસે અમે એક જ અપેક્ષા રાખી જલ્દી અમને ન્યાય મળે. માનો ને અમે તહેવાર તો મનાવતા જ નથી. માણસ કપડાં પહેરીને સારા સારા રખડે, અમે ખુદ કપડાં જ નથી આ તહેવાર આવે યાદ આવે એટલે ઉમંગ જ નથી રહેતો. ઉમંગનું કોઈ પણ હોય વિડીયો અમે જોતા કે ફૂડવાળાના વિડીયો આવતા અમે હારે શેર કરતા. હારે હું રાજકોટ ગમે ત્યાં જતો પપ્પા મને એડ્રેસ બતાવો આખી આવી હું એને એડ્રેસ દેતો. પછી મેં રાજકોટ જવાનું જ કેન્સલ કરી. 10 વર્ષની દીકરી એમાં અવસાન પામેલી. દુર્ઘટનાના 3 મહિના થયા એ બાદ આ દુર્ઘટનાના ભોગ બનેલા 135 પૈકી 112 જેટલા પીડિતોએ એક એસોસિએશન રજીસ્ટર કરાવેલું, ટ્રેજડી વિક્ટિમ એસોસિએશન. અને જે કાંઈ ન્યાયિક પ્રોસેસ છે, ન્યાયિક પ્રક્રિયામાં અમે ટ્રેજડી વિક્ટિમ એસોસિએશનના નામ ઉપર પીડિતો ન્યાય માટે લડેલા. આવી ઘણી બધી દુર્ઘટનાઓ થઈ, પણ અમે એસોસિએશનના નામ ઉપર એક થયેલા અને એસોસિએશનના નામ ઉપર અમને આ ન્યાયની પ્રક્રિયામાં લડવા માટે ઘણી બધી સરળ રીતે કરી શક્યા. અને જે કાંઈ પીડિતોને વળતર છે કે એ બાબતે પણ એસોસિએશનના નામ ઉપર છે, અમારું એક એસોસિએશન છે, એના હિસાબે હું માનું કે કોઈ વ્યક્તિ એક આવડી મોટી સિસ્ટમ કે આરોપીઓ સામે લડી શકે એવી પરિસ્થિતિ નથી, કેમ કે બધા નાના માણસો હોય. પણ એક એસોસિએશન છે, અમે મજબૂતાઈથી આખી ન્યાયિક પ્રક્રિયામાં ઊભા રહી શકે. ઘટનાને 3 વર્ષ પૂર્ણ થઈ ગયેલા છે. એમાં આરોપીઓ દ્વારા વિવિધ અરજીઓ નામદાર સેશન્સ કોર્ટમાં આપેલી હતી. એના હિસાબે હજી સુધી ચાર્જ ફ્રેમ નથી થઈ શકે. 3 વર્ષ પૂરા થયા. આવડી મોટી દુર્ઘટના છે કે જેમાં 135 યુવાનો અને બાળકો અવસાન થયેલા. દુર્ઘટનાની ગંભીરતા જોતા કેસ ઝડપથી ચાલવા જોઈએ તો જ પીડિતોને ન્યાય મળે, પણ હજી સુધી થઈ શકેલ નથી. એટલે એ ખૂબ દુઃખદ છે અને અમારા માટે તો આ ખૂબ જ દુઃખદ છે કે ભાઈ આમાં ઝડપી ન્યાય મળવો જોઈએ. એની જગ્યાએ વર્ષોના વર્ષો વયા જાય. પીડિતો એ આટલા વર્ષો પછી કોણ હયાત હોય કેને ખબર. એટલે આવી પ્રક્રિયામાં ઝડપી ન્યાય મળે તો જ ઉદાહરણ બેસે અને બીજા કોઈ આવું કાર્ય કરતા અચકે. આરોપીઓને જે જામીન માટે શરતો આપી હતી એમાં પણ ધીમે ધીમે છૂટછાટ તમામ આરોપીઓ જામીન મુક્ત છે અને એની જામીનની શરતો અમુક હતી કે ભાઈ મોરબી જિલ્લામાં ન પ્રવેશવું અથવા તો એનો પાસપોર્ટ જપ્ત કરવો. તો એ જામીનની શરતોમાં પણ શરતો હળવી કરી દેવામાં આવી છે અને આરોપી 2-3 વાર પાસપોર્ટ લઈ અને જઈ પણ આવ્યા. એટલે શરતો હળવી થઈ જાય છે. એટલે આરોપીઓ માટે આખી પ્રક્રિયા છે હું માનું ત્યાં સુધી સરળ થઈ ગઈ છે અને અમારા માટે આ ખૂબ દુઃખદ છે કે આવડી મોટી દુર્ઘટના છે એમાં આરોપીનું કદ કેવડું મોટું છે એ અલગ વસ્તુ છે, પણ આરોપી છે એ આરોપી છે અને એની સામે જે કાંઈ વ્યવસ્થા છે એમને કડક પગલાં લેવા જોઈએ. એ પીડિત તરીકે મને એવું લાગે છે કે નથી લેવાઈ રહ્યા છે. એ ખરેખર ઘટના એ જ હતી જ્યારે જે આટલું પબ્લિક હતું એ ઘણું પબ્લિક એક હારે ટિકિટ લેતું હતું, પણ અમને કુદરતી કાંઈ એવું ભગવાને પૂજવા નહીં દીધું કે આ બાજુ આટલું પબ્લિક હશે. અમે ટિકિટ લઈને હું, મારી બેબી અને બાબો ત્રણેય ગયા. તો શરૂઆતથી જ એટલો ગરમ માહોલ હતો કે આમાં કેવી ભીડ હશે ને એક જ વોચમેન હતો, એમાં 3-4 કોઈ વોચમેન નતા. એક વોચમેન નું કોઈ માન્ય રાખે નહીં. જેમ જેમ આગળ ગયા એમ ભીડ વધતી ગઈ અને વચ્ચે ગયા તો આ વચ્ચે જ કોઈ ગમે પુલ ડગાવતા હતા. તો ઓલા બેન એક નાનો છોકરો લઈને જતા હતા, એ કીધું કે ભાઈ પુલ ડગાવવામાં, તો એ જે આવારા તત્વો હતા એમ જ કીધું બેન પુલ જે કાંઈ એ ડગાવવા માટે છે તો તમારા ઝૂલતા પુલમાં આવાય. એટલે આ જે ઘટના બની તો આટલું બધું પબ્લિક એમાં ન હોવું જોઈએ. મોરબી વાળાને ધ્યાન દોરવું જોઈએ. આ 135 જણા આમાં વ્યા ગયા. હવે એનું કોણ એનો જે માળો વિખાણો એ તો બીજી વાર હંધાવાનો નથી. તો આવી બેદરકારી ન હાલે. આપણે સારું જ વિચારી હાલો જયસુખભાઈ જે કઈ કર્યું તો મોરબીની પબ્લિક માટે ફરવા લાયક સ્થળ બનાવ્યું તો એના કઈક નિયમ હોવા જોઈએ ને. તો આમાં તો એવું નક્કી થયું કે માણસના જીવની કોઈ કિંમત જ નથી, ગમે એટલે ગમે થાય. ન્યાય માટે એ જ માંગ છે કે આરોપીને સજા થાય અને જે કઈ જેનો માળો વિખાણો એને યોગ્ય કઈક ન્યાય મળે, કે એના મનને એવું નિરાશ થવી જોઈએ કે ના આપણને આ ન્યાય મળ્યો. અને મોરબી વાળાને ખાસ ધ્યાન રાખે બીજી વાર કોઈ આવી ઘટના ન બને. બાકી તંત્રની બધી તંત્રનું કામ કરે જ છે, પણ આ વસ્તુને ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આવું કોઈ રાહદારી કે આવું કઈ મોટું ફરવા સ્થળ હોય એ યોગ્ય ધ્યાન દેવું જોઈએ. કુદરતી જે માહોલ હતો એનું છેલ્લું વર્ષ હતું ત્યારે દિવાળી પણ સારી ગઈ હતી અને દિવાળી એવી જે છેલ્લી મનાવી ને પછી અમે એવી દિવાળી મનાવી જ નથી.
અત્યારે જે દિવાળી ગઈ ને અમારે હોળી સમાન દિવાળી ગઈ છે. તેદું અમે બધી દિવાળી મનાવવાનું બંધ જ કરી દીધું છે. આ તો એક ને એક છોકરો છે, હવે એના મનને કોઈ ઠેસ ન ભોગે એટલે એના હાથું અમે દિવાળી મનાવી. બાકી અમારી દિવાળી હોળી સમાન જ. મારા સ્વજન ગયા હતા તો 35 જણા, પણ એમાં છ વ્યક્તિ ડેથ પામી ગયા. એમાં એક મારી દીકરી હતી, 2 મારી બહેનો હતી, 2 ભાણેજ અને 1 બનો. આજે 3 વર્ષ પૂરા થયા છે, કેવું પરિવારમાં અને ઘરમાં કેવું લાગે? હજી એવો રોષનો માહોલ જ છે. ગમે આ પ્રસંગ એવી હોય ને એટલે યાદ આવી જ જાય. તે વખતે તમારા ઘરે કઈ પ્રસંગ પણ હતો? હા, એ મારા મામાની દીકરાની દીકરીની સગાઈ હતી. સગાઈ પડી એટલે દીકરી બધા કે પપ્પા ફરવા જાય તો ગયા ઘટના બની. મેં આશા રાખીને બેઠા પણ ધક્કા ટિકિટ ખાઈ કાંઈ નહીં આવતો નથી. તો સરકારને વિનંતી કે જરાક ફાસ્ટેગમાં હલાવે ને અમારા હમું જોવે તો સારું એમ.